હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો હવે આપણે ઘણા ટાઈમથી વ્લોગ નહોતો ઉતાર્યો એટલે આજે પાછો વ્લોગ બનાવીએ છીએ અને રીલો પણ આપણે પાછી રેગ્યુલર મૂકવાની ચાલુ કરી છે, એટલે જોતા રહીજો કન્ટિન્યુ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. એટલે થોડા ટાઈમ એને વ્લોગ બનાવી અને મૂકતા રહીશું અને શોર્ટ વિડીયો તો આપણા કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હાલો ગાઈઝ, થોડી વાર વરસાદ આવે છે અને જાય છે. જો આવું વાતાવરણ છે અત્યારે. હમણાં વરસાદ ચાલુ હતો, પાછો અત્યારે રહી ગયો. હવે જઈએ છીએ ધાબા પર. કોલેજ ધાબુ જો હજી પાણી ભર્યું છે, હમણાં વરસાદ આવીને ગયો. આ છે કામરેજનો નજારો. ટાઇલ્સ ધોવાઈ ગઈ, હમણાં વરસાદમાં ધોવાઈ જાય ને. તો આવું બધું છે. હમણાં વરસાદ આવે ને જાય ને એવું છે. આજે સવારથી ઝાપટા આવે છે ને જાય છે. હજી તો વાદળા ઉપર હાલ્યા જાય. ક્યારે વરસે એ કાંઈ નક્કી ન કહેવાય. આમાં એક વાદળું આવે ને વરસીને વીયું જાય. થોડુંક પાણી ભરાય તાબામાં, હવે આનું કંઈક કરાવવું પડશે. શેવાળ જામી ગયો, સિમેન્ટ લાવી દો. માટી આવતી હોય ને હરવાર માટીને પાણી જામી ગયું સુધી. અહીંયા છે કસરત કરવા માટે સાયકલ. જો કસરત કરવી હોય, કોઈને પગની તકલીફ હોય તો જો કોઈને એક્સરસાઇઝ કરવી હોય તો એના માટે સાયકલ હાલ તો અમારે અહીંયા પડી છે. અત્યારે તો હાલમાં કોઈ કસરત કરતું નથી. પહેલાં લાવ્યા ત્યારે થોડોક ટાઈમ કરી બધાએ. હા છે અહીં ઇન્વેટર, એમાં પણ બેટરી હમણાં નવી નાખી. આ ઉપરનું બધું સ્ટોલ રૂમ છે. અહીંયા શેડો ગોતાઈ રહ્યો છે. ઉત્તરાયણને જે વાર છે ત્યાં ફિરકીનો શેડો ખોવાઈ ગયો. શેડો ખોવાઈ ગયો. કેટલા શેડા કાઢ્યા તો? 2 વચ્ચે તોડ્યા નહીં કરતો, નકર બધું ઓલું ઘૂસવાઈ જાય. હાલો ગાઈઝ, આવી જાઓ જમવા. જો આજે જમવામાં છે પૂરી, પાતરા, કાજુ કારેલાનું શાક ને ખમણ ગરમા ગરમ. કેરીનો રસ. ખમણ આરી અંદર લઈ લે ભાઈ. ખમણ, નાથા પટેલનું મરચું આલો નાથા પટેલની. હાલો, શું લેવાનું છે? શાક નથી લેવાનું તારે? ના. કા તમે લીધું ને? કાજુ કરેલા નહીં ભાવે. આ બાજુ શું કામે ચડી ગયા? ચટણી ઢોળાઈ ગઈ છે, રોડે ચડી. હાલો, ગરમા ગરમ પૂરી ખાવા આવી જાઓ. બસ જો આ કોલેજમાં આવ્યો છે ને એટલે નાટક કર્યા કરે છે. તો તમને મરચું ખવડાવે છે બધા સબસ્ક્રાઈબરોને. બસ ઓલા ધરાઈ રહ્યા પાછા બધા સબસ્ક્રાઈબર. હાલે, એક કામે ચડી ગયા છે. ચટણી ઢોળાણી છે, નીચે કઢી. જો આવું છે બધું જમવાનું. આવી જાઓ જમવા. શોપિંગનું સોલાર ફિટ થઈ ગયું છે. શોપિંગમાં સોલારનો પાવર બધો વપરા છે. 25 કિલોવોટ સોલાર ફિટિંગ કર્યું છે ધાબા પર. આટલી પ્લેટો લાગેલી છે. ટેકનોલોજી બતાવો. ઓલા ભૂંગળાથી સોલાર સુધી પહોંચી ટેકનોલોજી. કયા? ઓલા ભૂંગળાથી ઈ છે ને કોલસાથી હાલે. થર્મલ પાવર પ્લાન્ટ થી સોલાર સુધી પહોંચ્યા આપણે. હા, ભૂંગળા. હા. પહેલા
પહેલાની ટેકનોલોજી આ જો આ જૂની ટેકનોલોજી હતી એમાંથી હવે આપણા નવી ટેકનોલોજી આવ્યા છે તો એ જૂની ટેકનોલોજી બતાવી દીધી આ નવી ટેકનોલોજી હવે આ પાવર આ રીતે ઉત્પન્ન કરી રહ્યા છે પહેલાં આપણે ભૂંગળાથી કરતા હતા હાલો હવે થઈ ગયું છે સોલાર ફિટ અને જો વાયરિંગનું કામ ચાલુ છે જો આ બધું સોલાર ફિટ થઈ ગયું છે ધાબા પર અહીંથી જુઓ કામરેજનો નજારો ચારે તરફ સોસાયટી બની ગઈ છે કેટલા બધા સુપર ફાસ્ટ વિકસી રહેલું કામરેજ આરસીસી જોઈ લે જ્યાં લગી નજર જાય ત્યાં લગી કામરેજનો વિકાસ વરસાદ પણ ધીમો ધીમો આવી રહ્યો છે અરે એ 55 એકવાર એ 55 એ આડીસી ની ચેનલ સાઈડ ની એનો ઓર્ડર કયું છે આ છે ને બેન વિશાલ સોલેસ કેવું સોલિસ યાદ આવે અંદર આ જાવ નામ હાલો હવે આર્યનભાઈ ભાખરી બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ફેરવતો જાન બસ હા હરખી ગોળ કર કોરે કોરે મારવાનું હોય ઉભર લે એક એમાં જે ભાઈ શરૂઆતમાં ઉભર હું એક ફેરો શીખવાડું જામ આમ માર્યું આમ એટલે કોર બદલી છે આમ એમ કરીને એને વણી નાખી આ તો પેલીથી વાસી ખાલી ને આવે તાવડી બળસ ખોટી એ બન કેટલે ઘડી ગઈ એમ ન હોય હરખું આમ ગોળો કરવાનો કે હરખું પેલા ગોળ ગોળનું કરે આમ 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 એ પે ગોળ થઈ ગયો એમ ન થાય અને બહાર ઓલા છોકરા ઓલા અમેરિકામાં રહે ત્યાં બધા એક દીમાં કોઈનું શીખી જાય હા બરોબર પેલી ભાખરી ન આવડી જાય ગોળ તો હારી જ કોરે થાય કોરે જ પકડવાની કર એટલે આપણે બેની ક્યારેક તારે બનાવી નાખવાની કોઈ ઘેરે ન હોય તો. એમ ન હોય બસ તને ખબર આવડે મને ઊભી તો કરવા રે દે બાપા. ભલે લંબગોળ થાય હું ખાઈ આજ મારી ભાખરી એ તો તું જ ખા ને કે અમે થોડા ખાઈ લઈએ દાઢી પાટલી પેટમાં દુખાવે જાડી પટલી જાડો ભાગ હોય ને ત્યાં વેવણું મારવાનું એટલે ગોળ થઈ જાય હવે એમ ગોળ ગોળ રાવણ કરતો મસ્ત થયો પણ પેલી ભાખરી સારી કહેવાય આવી ગોળ કરી હજી તો અહીં છે જ ઓલો ગોળ હા. એક તો સડી ગયા હાલ જલ્દી બનાવી કેવી ભાખરી શેકાની છે મસ્ત અહીંયા જાડું છે જો આ સાઈડ હવે તું અહીંયા મારી વેલા એમ આમ ફેર માથે ચડી ગયું. ફેરવવા માટે આપણે ફરવાનું કે વેલણ જ ખાલી ફેરવવાનું હોય આખું ફરવું પડે ભાઈ શીખવામાં તો કાયમ કરી કાઢો જે એમ. જે મ્યાર કરી એમ એમ ન બસ થોડેક ફરતી વખત ગોળ કરી નાખી બસ એમ હાલે અહીંયા કે દાઢી છે બસ હાલે ભાઈ અમે આફ્રિકા ગયા ત્યાં આવીશ કરતા હતા હવે એમ આવે લે પાકની ગોળ કરવા માટે આખો ફરવું આ શીશ. મહેનત છે એની મહેનત છે કેટલી બસ લેવ હાલો આમાં શૂટિંગ આ તાવડિયા નાખજો એમાં કે અલગ અલગ નહીં હાલો મારે આગળ હવે સોડવતા શીખી દે લે હવે સોડવવાનું શીખવાનું નકર વણવાનું નહીં શીખવાનું હાલો હવે સોડવાનું નગર મને આ બાજુ આવો. કેમ સોડવાની યાર જેવી ખાઈ એને ખાવાની પેટમાં ગુસાઈ પડે એ બળી જાય ને તે હું જ ખાવાનું છે એ તો તું જ ખા ને તને તો બળી લે ફેરે જ ને. ફેરવવાની નગર આગળ વાળી જા એમ ન હોય આમ આમ એક હાથે આમ સીપ્યો હોહરવો પર આમ આટો સીપ્યો એક વખત શીખવાડ ને પણ પેલા બસ અહીંયા આમ પર આવે એ ગરમ એ તો લાગે એમ. વાંચવા પકડી દીધો એમ થોડો ગરમ લાગે ત્યાં સુધી સીપ્યો
હવે રેવા દે ઘડી કાશી છે કોરે ખડે છે ફેરવી દે એ આને તો નકર ઊભો રહે તાર વાટેનું પડી જાય ઊભો રહે છે નથી ચડી હવે તે હજી પોકા મેનમાં નથી રાખ પછી ઉપર છે નહીં. આલા તો ખાવડે બી આલા ના મેં બનાવી નાખી છે તો ઠરવા દે એ ત્યાં નથી બનાવ્યું પણ તારી શેકાય છે હવે જો જે પાછું કોર કાશી હોય ત્યાં ફેરવવાની થોડી આમ શીખ્યો તો આમ ઊભો મરે કે આડો રખે આમ એ ઓલી નહીં તને શીખવા દે ઈ છે ને હોશિયાર વધારે છે એ બધાયથી પછી આમ જો અહીંયા કોર કાઢી છે પછી પાછું થોડુંક આમ ફેરવતી જાય એટલે ફરતી કોર છે ને શેકાય છે હમ વૈસો વૈસ નહીં રાખવાનું સાઈડમાં વચ્ચે આખો શેપી નાખી તો તાર કડકડી થઈ ને તો ધીમો ગેસ કરી નાખવાનો એટલે કડકડી થઈ જાય પેઢી પેઢી જો તો બળી ન જાય આમ દેખો આમ હાથે લે ને ગરમ ન લાગે કે ઈ તમને ના લાગે નાખવા દે છે ફૂલો છે કાસબા જેવી લાગે છે ઓલ બાદ કાસબા મોટું હોય ને એવું લાગે છે આમ હા હા એમાં આગે તેમ લાગે કાચબો છે કાચબા ભાખરી કોરે કોરે ફેરે લે હાલો હવે તાપમાં શેકાઈ રહી છે ઊંધી ફેરે બસ જો. અહીંથી પકડી રાખવાની ઉપર ઘડીક શેકાવા દે હવે આમ જો કાશી કોર હોય ને ત્યાં ફેરવીને હવે શેકવું અહીંયા ઉમીદ પાછી અહીંયા હું સીટી ન મૂકે એ બાજુ બળી જાય જરૂર આગળ ને બસ હવે આમ ફેરવતું જવાનું જ્યાં હોય ને લઈ જાવ હાલ આવડી ગઈ ચોપડી નાખો હવે તાર મમ્મી ન હોય તો આપણે બે ની બનાવી રાખવાની તારે હો ઘેર એમાં નેકમાં પરસો વળસો ઓલા મૂક કાણા વાળા જાળીમાં બસ